જય સ્વયંભૂ કહે છે કે આ આપણો દેહ એક શૂન્યનું નિરૂપણ છે મારા વાલા. એક વ્યક્તિ હોય ત્યાં સુધી શબ્દ ઉઠતો નથી. જ્યારે સામે કોઈ બીજી વ્યક્તિ આવે તે જડ કે ચેતન બે બોલાય છે. એમ માનો વ્યક્તિ આવે, કાંઈ પણ વસ્તુ સામે આવે, એ જડ હોય કે ચેતન બે મળે તો જ બોલાય છે. એવી રીતે વસ્તુ વગર શબ્દ ઉઠતો નથી. શૂન્યમાંથી શબ્દની ઉઠાંતરે વસ્તુ દ્વારા જ થાય છે. એટલે વસ્તુ એવું જે કાંઈ બોલાય છે તે જ તમે છો, તે જ તમે છો એવું સમજાય ને ત્યારે અરસપરસ એક થઈ જાય, જુદું નથી. ભ્રમણાના કારણે આપણને જુદાપણું, આપણને કલ્પના થઈ. કલ્પની જગત અને આપણે અલગ થયા. આ દૈત થયું, આને દૈત કહેવાય. આ દૈત થયું. પણ જ્યાં અદૈત પણ છે એમ માનો કે દૈત ભાષે છે ને, સંતો દૈતમાંથી તમને અદૈતની અંદર બ્રહ્મ દૂર કરી અને બ્રહ્મમાં આપણું નિરૂપણ કરે છે. માનો કે એક કેરી છે, એક સમજાવવા માટે એક કેરી છે. એ કેરી છે ને એ સાકાર સ્વરૂપ છે, પણ જ્યારે કેરી તો નિરાકાર છે ને વાલા, રૂપ આવન જાવન વાળું છે. એનું રૂપ છે આવન જાવન વાળું છે અને તે પ્રકૃતિના ગુણધર્મો સાથે સંયોજિત છે. પ્રકૃતિના ગુણધર્મો પરિવર્તનશીલ છે. જેમ આપણો જન્મ થયો હોય ત્યારે આપણું રૂપ કેવું છે, કેવું હોય છે, ત્યાર પછી ઉંમર આપણી વધતી જાય તેમ તેમ રૂપમાં આપણે ફેરફાર તો થાય છે ને વાલા, કે નથી થતો? થાય છે. અને વૃદ્ધ સમયે આપણું રૂપ શરીર ઘણું બધું ફેરફારવાળું થઈ જાય છે. આને માયાવી રૂપ કહેવાય. એ જ પ્રભુની માયા છે. તેના આધારથી પરમાત્મા આ સૃષ્ટિનું સર્જન કરે છે અને લય પણ કરે છે. તેમ આ કેરીનું રૂપ રહેવાનું નથી મારા વાલા, પણ કેરી તો રહેવાની જ છે. એટલે સાકાર અને નિરાકાર કાંઈ અલગ નથી, પણ સંયોજિત છે. જેમ ઘાટનો વિલય થાય ત્યારે શબ્દ શબ્દમાં મળી જાય છે. જળમાંથી પરપોટા બને છે અને પરપોટાનો નાશ થતાં જળ જળમાં મળી જાય છે. સંતો વાણી દ્વારા જ સમજાવે છે, અનુભવ કરાવે છે. બોલો સત્ય સનાતન ધારમાં જય સ્વયંભૂ. ઓમ નમો નારાયણ. જય ગુરુદેવ. જય ગુરુ મહારાજ. હર હર મહાદેવ. હર